जस्ट હું વિડીયો કરી રહ્યો હતો અને વિડીયોમાં પછાડી રિક્ષાની પછાડી રિક્ષા ઠોકાઈ ગઈ. બોલો, કામ કરતે કરતે. તો નમસ્તે દોસ્તો, આપણે પેલી એક સાઈડ અધૂરી હતી. એ સાઈડ આપણે બાકી એક મેલે હતા, લગભગ બીજા વિડીયોમાં આપણે બતાવ્યું હતું. એ સાઈડ ઉપર જવું પડે, મજૂર કમ હે ને ત્યાં 2 જણા મિલલા હે ને અહીંયા અમે અહીં થકી 4 જણા હતા. તો અહીં બી કામ તો ઘણું હે, કરવા ચાહો તો ખૂબ કામ હે, પણ એના બદલે બ્લોક નહીં હે. બ્લોક પૂરા થઈ ગયા લોકો. તો હવે દેખવાનું રહે નાઇટમાં હવે કામ હાથે થાય, હાથે કામ થાય એ બી અમે તમને બતાડાંગા. તો બન્યા રહેતો વિડીયોમાં. જરા બી તમને વિડીયો કરતા નહીં, થોડોક મારે વોચ ટાઈમની જરૂરત છે. તો તમે આ વિડીયો પૂરો દેખો, ભલે નહીં દેખો કંઈ નહીં, મોબાઈલ સાઈડમાં લઈને વિડીયો પૂરો કરો. મારે વોચ ટાઈમની જરૂરત છે. મારો વોચ ટાઈમ પૂરો થાય ત્યારે ચેનલ મોનેટાઈઝ થાય. તો નેક્સ્ટ હવે દેખવાનું રહે કે રિક્ષા હમણાં આવે છે, રિક્ષાવાળો ગયો હમણાં તરત આવે એટલે એને લઈને અમે નીકળીએ. તો એના પહેલાં અમે આ લાઈન તો છે જે કેરબીનનો જે થપ્પો પડ્યો ને, આ જે ખાડી દેખાય એના ખાડામાં કેરબીન લગાવવાની લાઈન છે અમારા ત્યાં. પણ હવે અમે બહાનો કર્યો કે બ્લોક નહીં એમ, તો જેમ તેમ કરીને ત્યાંથી હાથું રાખવું પડે, તો ત્યાં બી જવું પડે છે અમારે. તો આટલા બ્લોક હતા, આટલા બ્લોક અમારી કંઈ પૂરા થઈ ગયા. તો બની રહો, નાઇટમાં કામ કરીએ તો તમને બતાડીએ. પેલો રિક્ષાવાળો આવી ગયો હે, તો હવે ખબર નહીં અહીં ઊભી રાખે છે કે શું કહે, પૂછી લઉં હું એને. શાયદ ઊભો રાખે કે પૂછે કેમ લાગે. જલ્દી આવજો. હા, એમ કે એમને વાઈફને ઉતારીને આવું ને, સામાન ઘેરનું ભરીને જઈ રહ્યું હોય. ઉતારે ગયેલા પછી આવે તો ઉતારીને પાછો જાંગા જોગીની વાત. તો જેમ બને વિડીયો અમે લાંબો કરવાની કોશિશ કરીએ, 15 મિનિટ સુધીનું. થોડા વોચ ટાઈમ વધે તો બઢિયા છે. મારે એક પ્રોબ્લેમ થાય, માઇક્રો લાવો ઇન્સર્ટમાં ગાળવાનો આવે કે માઇક્રો લાવવાનો, એટલે અવાજ મારો પરફેક્ટ તમને સંભળાય. મારો અવાજ થોડો કાસો ને પાકો ને એમ સંભળાય, આજુબાજુનો અવાજ બી આવે. તો એ બી લાવી દઉં થોડા દિવસમાં. તો હમણાં સમય નથી મારી કને માઇક્રો લાવવાનો, પણ તો જેમ તેમ કરી કામ પૂરું કરીને, આટલું કામ પૂરું કરીને પછી હું લાવું એને. તો બીજું તો શું કહેતો, લગભગ સાઈડ મોબાઈલનો રિઝલ્ટ કેવો આવે એ પણ કહેતો. મોબાઈલમાં સાઈડ લગભગ આપણે હમણાં ચેનલ નાની એટલે રિઝલ્ટ થોડો કમ છે, જોઈએ. તો બની રહેજો, રિક્ષા આવે એટલી ઘડી લાઈક. અરે આગળ પેલો રિક્ષાવાળો જતો હતો, વાહે પહેલાં મારી ટક્કર મારી એટલે બે જ મારી થઈ ગઈ. ઠીક છે, પેલો રિક્ષાવાળો એમ કહે કે તું હેડ આગળ દિશા મારા હદરાવી હાલ. પેલો વાહે બોલો દેખાય ને, પેલો પીળો એ તૂટી ગયો હે. વાહે રિક્ષાવાળો ખબર નહીં ડ્રિંક કરી લો તું, લગભગ 2 જ મારી થઈ ગઈ તને ગયા. આપણે પેલી સાઈડ ઉપર જવાનું થયું કેન્સલ, કેમ કે મારે સોરીને થઈ ગયો તો ફોડો એટલે આપણે વાગડી ભાષામાં ખીલ. એટલે હું લઈને આવી ગયો તો દવાખાને લઈને આવ્યો. તો દવાખાને ભીડ વધારે હતી, સરકારી દવાખાનાની મને જાણ મળી હતી. સરકારી દવાખાનામાં 4 વાગે ડૉક્ટર આવવાનું કીધું, એટલે હું લઈને ગયો. પછી પ્રાઇવેટ દવાખાનામાં મારે એક દોસ્તાર રિક્ષાવાળો છે નટુ લઈને હું પ્રાઇવેટમાં લઈ ગયો. એટલે સોરી બાપડે બખાડા કરે એટલે રોવે. રોવે એટલે એટલી ખીલ ફોડીને એટલું ખતરનાક મેં પાક કાઢ્યું ને બાપડો નાનું બાળક બહુ રોવે. મને દયા આવી કે હું આવડો ફરી ગયો, એટલે મેં પૂરો વિડીયો કર્યો નહીં. એટલે ત્યાં તકી ફેર દવા કરીને પછી અમે નીકળ્યા. એટલે સોરી થઈ. અડધા ઘંટા પછી સપ એટલે કે રોવાનું બંધ કર્યું. એટલે રિક્ષામાં લઈ ગયો. એટલે આવું જરાક ખુશ છે, ઠીક છે. સફરજન એવું બધું લઈ આવ્યું, જેકેટ લઈ આવ્યું, ટાઢમાં એમ કરીને. તો આજનો વિડીયો આટલા સુધી દોસ્તો. તો બીજો આગળ બીજો વિડીયો કરો. બીજી સાઇટોનો જે કામકાજ છે એ હું તમને બીજા વિડીયોમાં બતાડું, કેમ કે સબ કરતાં આપણે પરિવારનો ખ્યાલ રાખવું પહેલ. ઠીક છે દોસ્તો.